મહુવાથી એક મહત્વપૂર્ણ રિપોર્ટ સામે આવી રહ્યો છે। પ્રધાનમંત્રી દ્વારા ઈંધણ બચત અને કરકસર અંગે આપવામાં આવેલી સલાહને લઈને સરકારની નીતિઓનો સીધો અસર નાગરિકોના દૈનિક જીવન પર જોવા મળી રહ્યો છે। મહુવાના રિલાયન્સ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી હતી। માહિતી મુજબ વાહન ચાલકોને માત્ર 1000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। નાગરિકોનો સવાલ છે કે આટલા ઓછા ડીઝલથી દૈનિક જરૂરિયાતો કેવી રીતે પૂરી થશે। જ્યાં એક તરફ સરકારની આ કરકસર નીતિને દેશહિતમાં ગણાવવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ સામાન્ય લોકો હાલની મુશ્કેલીઓ અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર નીતિશ ગોસ્વામી, મહુવા। નમસ્કાર, મારું નામ નીરવ પંડ્યા રિલાયન્સ જીઓ પંપમાંથી વાત કરું છું। અત્યારે સરકાર દ્વારા અમને પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો છે। નો ડાઉટ જથ્થો આવતા થોડી વાર લાગે, એના માટે થઈ અને ડીઝલ અને પેટ્રોલના વેચાણમાં અમે કાપ થોડો એવો મૂક્યો છે, જેથી કરીને બધાને પૂરતું મળી રહે, કોઈ ઓવરસ્ટોક ન કરે। એટલા માટે થઈ અને જાહેર જનતાને આવે નિવેદન છે કે કોઈ પણ જાતની તેની સિચ્યુએશન ઊભી ન કરો અને શાંતિથી બધાને પૂરતા પ્રમાણમાં જરૂરિયાત પૂરતું લ્યો, જેથી કરીને બીજાનો પણ સગવડતા સચવાઈ રહે।